हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, हे दादा, हे ईश्वर, दीननाथ, हे प्रभु, बोलिए विष्णु परमात्मा श्री हरि की, भागवत स्वरूप भगवान की। આમ આ તો એકલા જ ઘરમાં રહેવું એટલે કોઈ અવરોધ કોઈ એના માટે કથાને પણ રોકાવવી પડે છે, પણ આ તો ભગવાનની કૃપા અને કરુણા મેળવવા માટે આ ઘરમાં રહીને કથા એકલા એકલા કરવાનું આયોજન છે અને કથાને છોડવી નથી. ભલે ટૂંકો વિરામ પણ થઈ જાય તોય કથા છોડવી નથી. ગોપીઓ અંદરો અંદર વેશભૂષા કરીને ફરિયાદ કરે છે એકબીજા અંદરો અંદર. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે લલનવા. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે यशोदा के ललनवा. मैंने उससे पूछा कि गाँव तेरा क्या है. मैंने उससे पूछा कि गाँव तेरा क्या है. गोकुल गाँव बताई गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. मैंने उससे पूछा प्यारी तेरी कौन है. मैंने उससे पूछा प्यारी तेरी कौन है. राधा रानी बताई गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. આમ ગોપીઓ જુદા જુદા પ્રકારના કીર્તન કરે છે અને પોતે આનંદ કરે છે અને બધાને આનંદ કરાવે છે. આમ કૃષ્ણ પણ ગોપીઓને હવે પ્રેમ કરે છે અને પ્રેમથી નૃત્ય કરે છે. બધી ગોપી બોલાવે તો કૃષ્ણ એમને ત્યાં જાય છે. ગોપીઓ તો કહે છે મારા વાડામાં લીલું ઘાસ ગૌધન ચારવા આવો ને. એ મારા વાડામાં લીલું ઘાસ ગૌધન ચારવા આવો ને. ગૌધન ચારવા આવો કાના. ગૌધન ચારવા આવો કાના. વાસલડી વગાડો ને. વાસલડીના સૂરે રાણી. વાસલડીના સૂરે રાણી. રાધા રમવા આવો ને. રાધા રમવા આવે એને ઉતારા દેવરાવો ને. મારા વાડામાં લીલું ઘાસ ગૌધન ચારવા આવો ને. ગૌધન ચારવા આવો કાના. એ વાસલડી વગાડો ને. વાસલડીના સૂરે રાણી રાધા રમવા આવો
કહે છે કે બધા સખાઓ ભેગા થઈ બહાર ભોજન માટેનું આયોજન કર્યું. કૃષ્ણએ તો બધા સખાની હાજરીમાં કહ્યું કે મારે આજે તો આ મધુમંગલ એટલે દધીમંગલ એમના ઘરનું આરોપવું છે, એવો મેં સંકલ્પ કર્યો છે. હવે આ મધુમંગલ એને થયું કે દરરોજ હું આ કૃષ્ણની હારે બધું ખાઉં છું અને આજે મારા ઘરનું ખાવું છે કૃષ્ણને, તો એ તો આનંદની વાત કહેવાય. દોડતો દોડતો પોતાને ઘરે ગયો અને માં એને કહે કે કાનો આપણા ઘરનું કાંઈક ખાવા માંગે છે, માટે જે હોય તે લાવો. માએ કહ્યું, બેટા હું તો 3 દિવસથી બીમાર પડી છું અને તું કૃષ્ણની સાથે તારું ભોજન કરી લે છો. મેં કાંઈ બનાવ્યું નથી, 3 દિવસ થઈ ગયા. તોય મધુમંગલ કહે કે કાંઈક તો હશે. કૃષ્ણએ સંકલ્પ કર્યો છે. રસોડામાં મધુમંગલ ગયો, જોયું તો એક નાની એવી મટકીમાં 3 દિવસ પહેલાની કઢી બનાવેલી હતી અને એ તો મટકી લઈ કઢીની અને દોડ્યો. બધા સખાઓએ મધુમંગલને દૂરથી આવતો જોયો અને ત્યાં તો કૃષ્ણ શામાં દોડ્યા છે. મધુમંગલને થયું કે મારે 3 દિવસ પહેલાની આ ખાટી કઢી કૃષ્ણને ન અપાય, નહીતર કૃષ્ણની તબિયત બગડે તો. આમ વિચાર્યું અને હવે કૃષ્ણ તો લઈ લેશે, માટે આ કઢી એમને પોતે જ પી ગયો અને પછી મટકી ફેંકીને ફોડી નાખી. કૃષ્ણ તો પોતાના પગથી મધુમંગલના પગને દબાવ્યા અને બંને હાથ પકડી મધુમંગલના મોઢા ઉપર ઉતાવળમાં કઢી પીધી. એટલે કઢી ચોટી હતી એ પોતે આરોગી ગયા અને ચાટવા લાગ્યા મોઢું મધુમંગલનું. ભગવાન એ તો પ્રેમના ભૂખ્યા છે અને પ્રેમ એમને પસંદ છે. એવું સુખદેવ પ્રભુએ આખી કથાના માધ્યમથી સમજાવ્યું છે. સુખદેવ પરમહંસ કહે છે, હે પરીક્ષિત, એક ફળ વેચવા વાળી એનું નામ સુખિયા હતું. એ હવે ઝાડ ઉપર ચડી ફળ લઈ શકતી નહીં. નીચે પડ્યા હોય એવા ફળ વીણી વીણી ટોપલામાં લઈ આવા ફળ કોણ ભાવતું છે? મૂલ્ય આવે એમાંથી કંઈક લઈ અને પોતે ખાતી. આવી રીતે આ વૃદ્ધાવસ્થામાં સુખિયા માલણ એ પણ પોતાનું જીવન
વિતાવતી. એમને એક દિવસ તો થાકી ગઈ. ફળ વેચતા વેચતા કોઈએ ભાવ પણ પૂછ્યો નથી. આથી હવે અસુખ્યા એને કોઈએ કહ્યું કે માં, તમે ગોકુળમાં જાઓ, ત્યાં બધા ફળ વેચાઈ જશે. સુખ્યા માલણ તો ગોકુળમાં આવી ફળ વેચવા વાળી નંદાલયના આંગણામાં પ્રભુ ઊભા હતા. તેમણે ઊંચો હાથ કરી અને ઈશારો કર્યો. આ સુખિયાને થયું કે મને બોલાવે છે, એટલે એ તો ત્યાં ગઈ અને પૂછ્યું કે લાલા, ફળ જોઈ છે? ત્યારે કૃષ્ણએ તો હા પાડી, મોઢું નીચે હલાવીને. સુખિયાએ સરસ મજાનું હતું એવું ફળ ગોતું અને લાલનને હાથમાં મૂક્યું. ત્યારે કૃષ્ણએ તો ઈશારો કર્યો અને બધાય ફળ જોઈ છે એમ કહ્યું. ત્યારે સુખિયા માલણે કહ્યું કે લાલા, મને મૂલ્ય તો આપીશ ને? ત્યારે કૃષ્ણ કહે છે કે માં યશોદા તો મક્ખન આપે, દૂધ આપે, દહીં આપે, પણ ક્યારેય મૂલ્ય નથી માંગતી. ત્યારે માલણ સુખિયા કહે છે કે ઈ તો માં છે અને હું માસી છું, અને એને તો તારી તરફ પ્રેમ કરવાનો આખો દિવસ રાત મળે છે. મને તો તારો પ્રેમ ક્યાં મળે છે? તો મને તો મૂલ્ય આપવું પડે ને. ત્યારે બાળકૃષ્ણ એ તો આ સુખિયા માલણ એના ખોળામાં બેસી ગયા કે લે, મને પ્રેમ કર. પણ સુખિયાએ કહ્યું કે લાલા, તું તો બહુ સમજદાર છો, અને બધા ફળ આપ્યા. બધા ફળ લઈ બાળકૃષ્ણએ એમને રોકી અંદરથી ધાન એનો આમ ખોબો ભરી અને બાળકૃષ્ણ દોડતા દોડતા આવવા લાગ્યા. અને સુખિયા કહે કે લાલા, ધીમે ધીમે હાલ, આ બધું ઢોળાય છે રસ્તામાં. ધાન મારી પાસે પહોંચીશ તો કાંઈ નહીં વધે. અને લાલા એ ટોપલામાં 2 દાણા ધાનના વધ્યા હતા, એમાં પધરાવી દીધા. બધા ફળ લઈ લીધા. સુખિયા તો કહે માથે ઉપાડીને કે લાલા, તારી સાથે તો હું વેપાર કરવામાં ખાટી ગયો. આમ વ્યંગમાં કહે છે, અફસોસ કરતા કરતા કહે છે.
અને બધા ફળ તે લઈ લીધા. 2 દાણા ધાન. હવે હું ઘરે જઈને શું કરીશ? આમ કરતા કરતા વિચારતા સાંજ પડી. ઘરે પહોંચી ટોપલાને ઉતાર્યો, રોશની જેવું કર્યું ઘરમાં. ત્યાં તો ટોપલામાં રત્નો, હીરા, સુવર્ણ ચમકવા લાગ્યા. અને જોયું તો આખો ટોપલો ભરાઈ ગયો. અને એ તો અફસોસ કરવા લાગી કે લાલા, મેં તો તને ન કહેવાનું કીધું, આવા વિચાર કર્યા, મારો અપરાધ થઈ ગયો, મને માફ કરજે. અને હવે આટલું બધું મૂલ્ય મને આપ્યું, હવે મારે વૃદ્ધાવસ્થામાં કમાવા, આવી રીતે ફળ વેચવા કાલથી જવું જ નહીં પડે. આ મૂલ્ય કઈ ઓછું કહેવાય? હું મૂલ્ય વટાવીને ખાઈશ તોય હવે મારે ખૂટશે નહીં. આમ દુઃખી વૃદ્ધ એમને પણ શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક જો ભાગવતજીની કથા, ભાગવત ભગવાન, વિષ્ણુ પરમાત્મા, શ્રી હરિ એમનું શરણું પકડે તો પછી પ્રભુ આ કથા ઉપરથી કહે છે કે હું એટલું બધું આપું છું કે પછી ધન કમાવા બહાર જવું જ ન પડે. ઘરે બેઠા જે કઈ ઈચ્છા હોય, સંકલ્પ હોય, એ પ્રાપ્ત થઈ જ જાય. આવું પ્રભુ કહે છે કે હું કરી આપું છું. પણ વૃદ્ધો, ભક્તો, વૈષ્ણવો આ બધા આ કળિયુગ છે, એમને મોટે ભાગે શ્રદ્ધા જાગતી નથી. અને મોટે ભાગે શ્રદ્ધા જાગે નહીં એટલે કથામાં, ભાગવતજીની કથામાં પ્રેમ જાગે નહીં. અને ભાગવતજીની કથામાં પ્રેમ ન જાગે તો પછી ભક્તિ ન થાય તો પ્રભુ વિષ્ણુ પરમાત્મા ક્યાંથી બચાવે, ક્યાંથી તમને આપે? પછી તો તમારા કર્મના હિસાબથી તમારી આ જીવનની વિચારધારા જેવી હોય એવી રીતે તમારે ભટકવું પડે, મજૂરી કરવી પડે, છતાંય કાંઈ મળે નહીં. અને એ જ તમારા કર્મનું ફળ. અને મોટે ભાગે કોઈને શ્રદ્ધા હોતી નથી. અને કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાવાન હિ લભ્યતે જ્ઞાનમ. કથા થતી હોય, સાંભળતા હોય, અહીંયા બહાર પણ ઘણા કથા સાંભળે છે, કથા તરફ પ્રેમ છે, પણ શ્રદ્ધા ન હોય તો એને જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. આમ પ્રભુએ ઉત્તમ એવો બોધ આ કથા મારફતે સુખિયા માલણની કથા સુખદેવ પ્રભુએ કહી છે. અને સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, આ બાળ લીલા એ તો વર્ષો સુધી કીધા કરીએ ને તોય એનો અંત નથી આવતો. એલિયા કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે આવ્યા છે, એમણે બધા ભક્તોને આનંદ કરાવ્યો છે. એકવાર આ બાળક કૃષ્ણ એ યશોદાના ખોળામાં હતા, પૈપાન કરતા હતા. અને ચૂલા ઉપર
દૂધ ગરમ કરવા યશોદાએ તો મૂક્યું, પણ એ તો ભૂલી ગયા. હવે લાલન પૈપાન કરતા કરતા યશોદાને બાળકની એવી સુંદર મજાની વાત અને વાણી એમાં કહે છે કે મૈયા, તને પૂત પ્યારો કે દૂધ? ક્યારે તુરત જ યશોદાને યાદ આવ્યું કે ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું છે, અને આ કૃષ્ણને બાળકૃષ્ણને તરત નીચે પધરાવી જલ્દી જલ્દી દૂધને બચાવવા દોડ્યા છે. હવે આપ સર્વેને જવાબ તો મળી જ ગયો કે આ પુત્ર એટલે બાળક, પુત્ર પ્યારો નથી પણ દૂધ એને બચાવવા ગયા છે, એટલે દૂધ પ્યારું છે એવો જવાબ મળ્યો. અને કૃષ્ણ તો હવે ગુસ્સે થયા, અને કૃષ્ણ તો આવી રીતે યશોદાએ નીચે મૂકીને જતા રહ્યા. એટલે હવે કૃષ્ણ એ ગુસ્સે થઈ અને ઘરમાં મટકીઓ ફોડવા લાગ્યા. દહીં, દૂધ એની મટકીઓ તોડી ફોડી આખું ઘર માખણ, દૂધ, દહીંથી ભરાઈ ગયું. યશોદાજી આવ્યા અને યશોદાજીએ જોયું તો આખા ઘરમાં આવું તોફાન લાલાએ કર્યું. અને યશોદાજીએ તો એક છડી લીધી હો, અને પકડવા દોડ્યા કે આજે તને મારે છોડવો નથી લાલા, તને શિક્ષા કરવી જ છે. અને યશોદાજી તો દોડ્યા કૃષ્ણને પકડવા, પણ કૃષ્ણને કાંઈ પકડી શકે નહીં. યશોદાની પાસે આ અભિમાન રૂપ એવી છડી હતી. એ છડી જ્યાં સુધી હતી ત્યાં સુધી કૃષ્ણ કાંઈ પકડાયા નથી. પછી તો યશોદાજી થાક્યા, છડીનો કર્યો ઘા. હવે તો હું થાકી લાલા એમ કહીને એ તો બેસી ગયા. અને હવે તુરત કૃષ્ણ તો દોડીને આવી ગયા અને કહે, લે માં, મને પકડી લે. અભિમાન છૂટ્યું. જ્યાં સુધી છડી હતી, અભિમાન હતું, ત્યાં સુધી પકડાયા નથી. આ કૃષ્ણ અભિમાન છૂટ્યું અને થાક્યા, શરણે થયા, એને તરત દોડતા આવી ગયા છે કે લે હવે મને પકડી લે. પછી તો યશોદાજીએ પકડી લીધા તો ખરા, પણ દોરડાથી આ બાળકૃષ્ણને ઉખલ સાથે, ઉખલ એટલે મોટા મોટો ખાંડણીઓ હોય ને, એને ઉખલ કહેવાય. એ ઉખલ સાથે એમને યશોદાએ બાંધ્યો. પેટ ઉપર કૃષ્ણના એક દોરડું બાંધ્યું, એનો છેડો રાખ્યો અને આખું દોરડું પેટ ઉપર વીંટી દીધું. અને બીજો છેડો પેલા છેડા સુધી. દોરડું પૂરું થઈ ગયું પણ પહોંચ્યો નહીં, કારણ કે યશોદાજીને પાછું અભિમાન આવ્યું હતું કે હું તને બાંધીશ. અને ગુસ્સો કર્યો હતો, ક્રોધ અને અભિમાન, એના કારણથી આ બે આંગળ દોરડું ટૂંકું પડ્યું. અને યશોદાએ તો કીધું કે આજે મૂકીશ નહીં આવું અભિમાન. એટલે બીજું દોરડું જોઈન્ટ કર્યું, પાછું વીંટી દીધું પેટ ઉપર.
આમ બધા દોરડા વીટી દીધા, પણ બે આંગળ ટૂંકા પડ્યા. પછી તો થાક્યા અને યશોદાએ કહ્યું કે જાઓ જલ્દી બાજુમાં બરસાના ગામ છે ત્યાંથી દોરડાઓ લઈ આવો. બરસાના ગામ એ રાધાજીનું ગામ, અને ત્યાં જઈ અને કહ્યું તો અહીંયા તો અમે દોરડા ગામમાં કોઈ નથી રાખતા, પણ એવી સુંદર મજાની દોરી સાવ પાતળી એ આપી કે આલ્યો લઈ જાઓ, યશોદાજીને આપજો. તો આ પાતળી દોરી બરસાના ગામની, એ રાધાજીનું ગામ, અને ત્યાં બધા કૃષ્ણને પ્રેમ કરે એ ગામ, અને પ્રેમથી આ દોરી આપી. એટલે હવે આ દોરી લઈ અને યશોદાએ દોરી જોઈન્ટ કરી અને પેટ ઉપર બાંધી. તો આ તો પ્રેમની દોરી, બરસાનાની દોરી, રાધાજીની દોરી, એનાથી પ્રેમથી કૃષ્ણ બંધાઈ ગયા. અને આ લીલા ભગવાન કૃષ્ણએ કરી એને દામોદર લીલા કહેવામાં આવી છે. અને દામોદર એટલે જેના પેટ ઉપર, ઉદર એટલે પેટ, દામ એટલે દોરડું, જેના પેટ ઉપર દોરડું છે બાંધેલું, એવા એને દામોદર કહેવાય છે. અને આ લીલાથી ભક્તોએ ભગવાનનું વધારાનું નામ દામોદર પાડ્યું છે. બોલીએ દામોદર ભગવાન કી જય. પછી તો બંધાઈ ગયા ઉકલ સાથે. યશોદાજી કહે છે કે તું અહીંયા જ બાંધેલો રહેજે. પોતે બીજા કામમાં વળગી ગયા. પણ આ તો કૃષ્ણ એ કઈ થોડા એમને બાંધેલા રહીએ. એ તો દોરડું પેટ ઉપર અને પાછળ ખાંડડીઓ ઢસડતો ઉકલ પાછળ ઢસડાતો ભગવાન આગળ પાછળ ઉકલ એમ એ તો નીકળ્યા. અને બહાર નીકળી ગયા નંદાલયની બહાર. આંગણામાં મોટા મોટા યમલાર્જુનના બે વૃક્ષો હતા, એ ઊંચા. એમની વચ્ચેથી આ ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપે ઈ તો નીકળી ગયા. 4 પગે હાલતા 2 હાથ અને 2 પગથી. પણ ઉકલ એમાં ફસાઈ ગયો. પાછળ જોયું તો ઉકલ એમાં 2 ઝાડ વચારે ફસાઈ ગયો. પ્રભુએ તો બળ વાપર્યું ભેગા એ બંને ઝાડ મૂળમાંથી ઉકળી અને નીચે પડ્યા. એમાંથી 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા. કૃષ્ણને પ્રણામ કર્યા, બાળકૃષ્ણને પ્રણામ કર્યા અને કહ્યું કે અમે કુબેરજીના બંને પુત્રો અગાઉના જન્મમાં હતા. અમારું નામ નલ કુબેર અને મણિગ્રીવ હતું. અમે બંને એકવાર બદ્રીનાથ નામના તીર્થક્ષેત્રમાં જઈ અભિમાનથી પાગલ બની ગયા. અમારી જાતનું
પણ ભાન ભૂલી ગયા અને તીર્થ ક્ષેત્રમાં અમે અપરાધયુક્ત કર્મો કરવા લાગ્યા. તીર્થ ક્ષેત્ર હોય ને આવા કોઈ કર્મો અપરાધયુક્ત કર્મો કરવાના નથી હો. બીજા ક્ષેત્રમાં તો આપણે આવા કર્મો થાય તો તીર્થ ક્ષેત્રમાં એ નાશ પામે તીર્થ કરવાથી. પણ તીર્થ ક્ષેત્રે પાપ કર્મ થઈ જાય તો પછી ક્યાં જવું? એનો નાશ કરવા. અને ભાગવતકારોએ કહ્યું છે કે અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવતિ. તીર્થ ક્ષેત્રમાં પાપ કર્મ કરીએ તો એ વજ્ર સમાન બની જાય છે, એટલે એનો નાશ થતો નથી, ભોગવવા જ પડે છે. માટે તીર્થ ક્ષેત્રમાં જઈ ભજન કીર્તન કરવા, પ્રભુને રાજી કરવા, જેવા તેવા પદાર્થો ખાણીપીણી કરવી નહીં, નૃત્ય ગાન કરવા નહીં, ગીતો ગાવા નહીં, એવા જેવા તેવા. અને એક જગ્યાએથી એ વખતે નારદજી નીકળ્યા. તેમણે અમે બંને ને આવા કર્મ કરતા જોયા. અમને બંનેને શ્રાપ આપ્યો કે તમે ઝાડ બની જશો. એટલે અમે આવો શ્રાપ આથી અમે બાનમાં આવી ગયા. અમે કહ્યું, દેવર્ષિ, આપના દર્શન થયા. આપના દર્શન તો જીવન ધન્ય બનાવે. ભલે અમે શ્રાપ ભોગવો, એ અમારા કર્મ, પણ હવે આપના દર્શન થયા તો દર્શનનો અમને શું લાભ? દર્શનનું તો અમને કોક એવું ઉત્તમ ફળ મળવું જોઈએ ને. ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે તમને મારા દર્શનના કારણથી તમે ઝાડ તો બની જશો, પણ નંદ એમના આંગણામાં ગોકુળમાં તમે ઝાડ બની જશો, એના આંગણામાં જ. અને પછી જ્યારે વિષ્ણુ પરમાત્મા પ્રાગટ્ય કરશે કૃષ્ણ તરીકે, અને ત્યારે એ ઉખલ બંધનની લીલા કરશે, અને ત્યારે તમે મોક્ષ ગતિને પ્રાપ્ત કરશો. અને આવા કારણથી ભગવાન કૃષ્ણએ ઉખલ બંધનની લીલા કરી છે. અને આ દિવ્ય પુરુષોએ કહ્યું કે હવે અમને આપની કૃપાથી મોક્ષ ગતિ, આપનું ધામ મળ્યું છે. આમ સુખદેવ પ્રભુ પરીક્ષિત રાજાને આવી સુંદર મજાની કથા સંભળાવે છે. પરીક્ષિતજી અને આપણે પણ આ સુંદર મજાની બાળ લીલાની કથા શ્રવણ કરી છે. ધન્ય ધન્ય બન્યા છીએ. આપણે આપણી કથાને ટૂંકો વિરામ આપીશું અને પછી આગળની કથા આપણે કહીશું. અને આજે સાંજે તો સુંદર મજાની કથા ગિરિરાજ ધરણની, અને એ પણ ભક્તોને શ્રવણ કરવાનો દિવ્ય લાભ પ્રાપ્ત થશે. આપણે આપણી કથાને અહીંયા વિરામ આપીએ છીએ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી.
भागवत स्वरूप भगवान की, विष्णु परमात्मा श्री हरि की। हे प्रभु, हे नारायण भगवान, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा,